હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમને અનેક ઔષધિ ગુણોથી ભરપૂર એવું હેર ઓઇલ કેમ બનાવવું તે જણાવીશ। અત્યારે બધાને વાળનો ખૂબ જ પ્રોબ્લેમ હોય છે, જેમ કે વાળ તૂટવા, વાળ ખરવા, ડેન્ડ્રફની સમસ્યા, અકાળે સફેદ થઈ જવા તેમજ બે મોઢાવાળા વાળની સમસ્યા। આ બધા જ પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે અને તે ઘરની બધી જ વસ્તુઓથી બનાવેલું કેમિકલ વગરનું હેર ઓઇલ। તો ચાલો અનેક ગુણોથી ભરપૂર એવું હેર ઓઇલ કેમ બનાવવું તે સ્ટાર્ટ કરીએ। આ તેલ બનાવવા માટે જોઈશે દૂધી, આમળા, મીઠા લીમડાના પાન, ગુલાબ, કલોંજી, બ્રાહ્મી, જાસૂદ, ભૃંગરાજ પાવડર અથવા તેના પાન અને મેથી। તો એક તપેલીમાં લઈ તેમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીએ। મીઠા લીમડાના પાન વાળને સિલ્કી અને સ્મૂથ બનાવે છે અને ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે। હવે ત્યારબાદ આપણે તેની અંદર જાસૂદ ઉમેરીએ। તે વાળને કાળા કરે છે, સ્મૂથ બનાવે છે તેમજ બે મોઢાવાળા વાળની સમસ્યાને દૂર કરે છે। હવે આપણે તેની અંદર આમળા ઉમેરીએ। જો શિયાળો હોય તો તમે આખા આમળા પણ લઈ શકો છો અથવા આમળાનો પાવડર વાળને કાળા કરે છે અને વાળને વધારે મજબૂત બનાવે છે। હવે તેની અંદર કલોંજી ઉમેરીએ। તે હેરફોલને ઘટાડે છે, વાળને મજબૂત કરે છે અને ડુંગળીની વાસને પણ દૂર કરે છે। હવે આપણે તેની અંદર બ્રાહ્મી ઉમેરીએ, જે માનસિક તણાવને દૂર કરે છે, ડેન્ડ્રફને પણ દૂર કરે અને વાળને મજબૂત બનાવે। હવે આપણે તેમાં ભૃંગરાજ પાવડર ઉમેરીએ। તે તેલનો રાજા કહેવાય છે, ચામડીના રોગ અને વાળના રોગને મટાડે છે અને વાળને કાળા અને લાંબા કરે। હવે તેમાં દૂધી ઉમેરીએ। દૂધીનો ગુણ ઠંડો હોવાથી તે મગજને ઠંડો રાખે છે। હવે આપણે તેની અંદર દેશી લાલ ગુલાબના પાંદડાઓ ઉમેરીએ। તેના લીધે આપણા શરીરને ઠંડક મળે છે અને તેનાથી સુગંધ પણ સારી આવે છે। હવે આપણે તેની અંદર કોપરેલ ઉમેરીએ। કોપરેલ ઉમેરી તેને 24 કલાક માટે ઢાંકી અને રાખી દઈએ। આ બધી જ સામગ્રીઓ આવી રીતે 24 કલાક રાખવાથી સારી રીતે મિક્સ થઈ જાય છે। હવે તેને ધીમા ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવું અને તેને હલાવતા રહેવું। જ્યારે આ બધું જ પાણી બળી જાય છે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું। તેલ રેડી થઈ જાય ત્યારબાદ તેને નીચે ઉતારી ઠંડુ થવા દેવાનું અને તેલ ગરમ થતાં મારે અડધો કલાક જેટલો સમય લાગેલો। ઠંડુ થઈ ગયા બાદ ઝીણા મલમલના કપડાં વડે તેને ગાળી લઈએ। હવે આપણે તેની અંદર ચરણ ઉમેરીએ, પરંતુ ચરણ એ બિલકુલ ઓપ્શનલ છે, કારણ કે આપણે ગુલાબની પાંખડી તો નાખેલી જ છે। આપણે વધારે સુગંધ ઉમેરવા માટે તેની અંદર ચરણ ઉમેરી શકીએ છીએ અને ચરણ ઉમેર્યા બાદ તેને બરાબર રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એને એક બોટલમાં ભરી લઈએ। આ બોટલ તમે આખા વર્ષ માટે પણ સંગ્રહ કરીને રાખી શકો છો। હવે આ તેલને કેમ યુઝ કરવું એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો વાળના ગ્રોથ મુજબ તેલ લઈ અને ત્યારબાદ તેને ગેસ ઉપર ધીમી આંચે ગરમ કરવા માટે મૂકવું। તેલ ગરમ એટલે કરવામાં આવે છે કારણ કે આપણે તેમાં એરંડિયું યુઝ કરેલું છે। એરંડિયાના લીધે તેલ વધારે થીક થઈ જાય છે અને ગરમ કરવાથી એ ફરી પાછું નોર્મલ ફોર્મમાં તેલ બની કન્વર્ટ થઈ જાય છે। હવે તેને નીચે ઉતારી અને તેની અંદર વિટામિન ઈની ટેબ્લેટ ઉમેરીએ। વિટામિન ઈની ટેબ્લેટ ઉમેરવાથી આપણા વાળનો ગ્રોથ સારો થાય છે। તે ઉમેરી તેને મિક્સ કરી લઈએ અને ત્યારબાદ મિક્સ કર્યા પછી આપણે તેને વાળમાં અપ્લાય કરીએ। વાળની નાની નાની ફ્લિક્સ કરતા જઈએ અને સ્કાલ્પથી લઈ અને છેડા સુધી આપણે તેલ લગાવીએ અને હળવા હાથે માલિશ કરીએ। આ તેલ લગાવવાથી ઘણા બધા ફાયદા થાય છે। વાળ ખરતા અટકાવે છે, કાળા અને સિલ્કી બનાવે છે, વાળનો ગ્રોથ વધારે છે તેમજ વાળને તૂટતા પણ અટકાવે છે। આ તેલ લગાવવાથી આપણો મન અને મગજ શાંત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે।